ગડ્ડા નગરપાલિકાના વિપક્ષી નેતા કનુભાઈ જેબલિયાના તંત્ર પર પ્રહારો, રાતોરાત ખાડા પૂરવા અને અધૂરા કામો મુદ્દે ઉઠાવ્યા સવાલો. ગડ્ડા શહેરમાં રાતોરાત ખાડા પૂરવાની કામગીરીને લઈને ચાલતી લોકચર્ચા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ગડ્ડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષી નેતા કનુભાઈ જેબલિયાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. કનુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં ચાલતી ચર્ચા તદ્દન સાચી છે અને તંત્ર દ્વારા તમામ કામગીરી રાતોરાત આટોપી લેવામાં આવે છે. વિરોધ પક્ષ તરીકે જ્યારે પણ પ્રજાકીય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નદીના પટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે થાંભલા તો નાખી દેવાયા છે, પરંતુ હજુ સુધી લાઇટો ચાલુ કરવામાં આવી નથી. વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી સત્સંગી બહેનોને અંધારાના કારણે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તેથી ત્યાં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ છે. આ સાથે જ આગામી સમયમાં રાજ્યપાલશ્રીના આગમનને ધ્યાને રાખીને માત્ર અમુક ચોક્કસ રૂટ પર જ રાતોરાત ખાડા પૂરવામાં આવ્યા છે. શહેરમાં હજુ પણ અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે, ત્યારે પ્રજાની સુવિધા માટે તમામ ખરાબ રોડ રસ્તાનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ વિપુલ કાણોત્રા સાથે મનસુખ વાળા, SS2 ન્યૂઝ, ગડ્ડા. નગરપાલિકા ગરડા ગુજરાતની અંદર પ્રથમ નંબરની કોઈ જો નગરપાલિકા હોય તો ગરડા નગરપાલિકા. જો તમારે સુવિધાઓ જોવી હોય તો રાત્રે અંધારા, દિવસે ધોળા દિવસે લાઇટું, બરાબર. એટલે આ કેટલી સુવિધા નગરપાલિકા પૂરી પાડે છે એનો આ એક નમૂનો તમે જોઈ શકો છો. છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર ધોળા દિવસે લાઇટું બધે ચાલુ હોય છે, બરાબર. કોઈને કાંઈ પડી હોતી નથી. જ્યાં લાઇટો નાખવાની છે ગરડા ઘેલા કાંઠા ઉપર, અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો બહેનો દીકરીઓને સવારમાં સ્નાન માટે એવી તકલીફ પડે છે. વહેલા 5 વાગ્યામાં સાંજોગી બહેનો હરિભક્તો નાવા જાય છે અને થાંભલા સોફાના ગાંઠિયાની જેમ છેલ્લા 6 મહિનાથી નાખી દીધા, પણ એક પણ લાઇટ નાખવામાં આવેલ નથી. અમુક ચોક્કસ વ્યક્તિઓના કહેવા મુજબ જ વહીવટ થઈ શકે છે, તો પ્રજાના કોઈ કામ થતા હોતા નથી. સફાઈના કામોમાં તમે જુઓ તો આજ રાજ્યપાલ આવે છે તો ઘેલા નદીના કિનારા ઉપર કેવી ચોખ્ખાઈને સ્વચ્છતા કરી નાખી. જો આવું 12 મહિના કરવામાં આવતી હોય ગરડા શહેરની અંદર તો ગંદકી, બાળકોને જે બીમાર પડે છે એ બીમાર ન પડે અને ગંદકી દૂર થાય. પછી બીજા નંબરમાં કે શહેરની અંદર જ્યાં જોવો ત્યાં ખાડા બેફામ પડી ગયેલા છે. હવે ધૂળથી ખાડા નાખે એટલે વરસાદનું પાણી આવે એટલે ગામું કીચડ અને કાદવ થાય છે. તો તાત્કાલિક ધોરણે નવા રોડ કરવાને વાર હોય તો જે ડામર અને સિમેન્ટથી જે કોન્ક્રીટ કરી ભરવામાં આવે એવું તાત્કાલિક લોકો ઈચ્છી રહ્યા છે.